ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યની ચૂંટણીનું મતદાન થયું. બોટાદ સહિત રાજ્યમાં કુલ 58 મતદાન કેન્દ્રો પર મતદાન. બોટાદની મોડલ સ્કૂલ ખાતે આવેલ મતદાન કેન્દ્ર પર મતદાન યોજાયું. બોટાદ જિલ્લામાં શાળા સંચાલકોના 63 મતો જ્યારે શિક્ષકોના 118 મતો છે. બોટાદની મોડલ સ્કૂલ મતદાન કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. બોટાદમાં સવારથી જ મતદારો મતદાન કેન્દ્રો પર મતદાન કરવા પહોંચી ગયા હતા. સરકારી શાળા વિભાગમાં બોટાદના રાજેશ જોધાણી છે ઉમેદવાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સભ્યની ચૂંટણીમાં રાજ્યમાં કુલ 7 ઉમેદવારો લડી રહ્યા છે. ચૂંટણી જોધાણી રાજેશ કુમાર જીવણભાઈ, સરકારી માધ્યમિક શાળા નાગલપર, તાલુકો જિલ્લો બોટાદ, મદદનીશ શિક્ષક. આજે શિક્ષકોની ચૂંટણીનું આયોજન થયેલું છે અને તેમાં આપણે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવવાનું કારણ આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અંતર્ગત બોર્ડ સભ્યની સામાન્ય ચૂંટણી યોજાનાર છે અને સવારે 8થી સાંજના 5 વાગ્યા સુધી સમગ્ર રાજ્યની અંદર કુલ 58 મતદાન કેન્દ્રો ઉપર મતદાન થનાર છે. કુલ 9 સીટની ચૂંટણી અંતર્ગત કુલ 6 સભ્યો બિનહરીફ થયેલ છે. વાલી મંડળની સીટ પર ફોર્મ રદ થયેલા છે અને સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ખંડમાંથી આખા રાજ્યમાં કુલ 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. એમાં હું જોધાણી રાજેશકુમાર જીવણભાઈ, બોટાદથી, ભાવનગરથી વિજયભાઈ ખટાણા, કચ્છમાંથી દિવ્યરાજસિંહ જાડેજા અને અમદાવાદ ગ્રામ્યમાંથી ચેતનાબેન ભગોરાએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે શાળા સંચાલક મંડળમાંથી કુલ 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. મારે ઉમેદવારી નોંધાવવા પાછળનો મુખ્ય હેતુ સરકારી શાળાઓના શિક્ષકોના જે કાંઈ પ્રશ્નો હોય એનું નિરાકરણ આવે, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોના હિતમાં કાર્ય કરી શકીએ. આપનો પરિચય. મનોજભાઈ મિયાણી, શાળા સંચાલક મંડળ બોટાદ પ્રમુખ. આજે કંઈક ચૂંટણીનું આયોજન થયું છે, શું વિગત? હા, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે ચૂંટણી છે. બોટાદ જિલ્લાના તમામ સરકારી શાળાના શિક્ષકો અને સંચાલકોની ચૂંટણીનું આયોજન અહીંયા ખસ રોડ બોટાદ મોડેલ સ્કૂલમાં છે. ટોટલ મતદાન કેટલું છે અને કઈ રીતનું કરી રહ્યું છે? બોટાદની અંદર ટોટલ મતદાન છે એ સંચાલકોનું 63 મત છે અને શિક્ષકોના 118 મત છે. ઉમેદવારોમાં કેટલા ઉમેદવારો બોટાદના છે અને આમ ટોટલ ઉમેદવારો કેટલા? શિક્ષણ વિભાગની અંદર શિક્ષકોના મતમાં બોટાદના રાજુભાઈ જોધાણી છે ઉમેદવાર તરીકે અને ટોટલ 4 છે અને સંચાલક વિભાગમાં 3 ઉમેદવારો છે.